આપણે ગરમી પણ ચાલુ થઈ ગઈ છે ને ગરમીની ડુંગળી પણ લાવી દીધી છે ને બટેકાનું કટું ને ડુંગળીનું કટું લાવી દીધું છે. ડુંગળી છે ને આપણે આવી ખીલી હોય ને જ્યાં મારી ખીલી આવી ત્યાં ભાઈ મૂકી દે ને તો ડુંગળી બગડે નહીં, આખું વરસ ચાલે. એમાં આવે છે દિવાળીની ડુંગળી ચાલશે. માપની બહુ મોટી નહીં, માપની લાવે નાના છોકરાને ખાઈ હોય ને તો એક થઈ જશે. બહુ મોટી હોય તો પછી કાપી નાખી બધી ભરી પછી 12 હોય મૂકી દઈશ એટલે વાળશે. ડુંગળી એવી લેવી જાય છે દિવાળી લાવી નહીં પડે બરાબર ને. વહેલા મોડું બનાવવું હોય ડુંગળી શાક મસ્ત બને. ડુંગળીનું બટેકાનું કરવું હોય તો થાય. કોઈને બનાવી દીધું હોય સબ્જી ના હોય તો ડુંગળી બટેકાનું સબ્જી કરી દેવાય. આપણે ગોબડામાં જો બધું આપણે એમ કે રાખવું પડે, ખેતરમાં રહેતા હોય એટલે ગોબડોની સબ્જી મળે ના અને બહુ બજારમાં જતા લવડાય. આજ દિવસ મંગાવે તો ફૂલી જાય એટલે ડુંગળી બટાકાનો સ્ટોક રાખવો જ પડે આપણે. બધીઓમાં આપણે ખાઈ નાખીએ. શું રસોઈ બનાવું છે એ પછી આપણે પૂછીએ. ચલો હવે જો ડુંગળી ભરાશા ને સબ્જીમાં આજે તો કે ભાઈ ખીચડી બનાવી છે તો ચલો પછી સરસ મજાની ખીચડી વધારે છે. શાક ખીચડી વધારેલી પૂછે કાકડી બનાવી હોય ચાલશે તો ચાલશે. બે કાકડી બનાવી આવશે. ગરમી નું કહેવાય હેલો દોસ્તો, નમસ્કાર. કેમ છો? હું અત્યારે ડુંગળી ભરવાનો ટાઈમ મળી ગયો છે. આ ડુંગળી લાવ્યા હતા, એક કટોર ડુંગળી, એક કટોર લાવ્યો. અત્યારે છે ને ઉનાળો આ ડુંગળી જોઈએ તો મહેમાન પડે ને તો સીધું બટાકાની સબ્જી અને ડુંગળી બી ભેગું કરી મહેમાનને હારવાનું. અમારા મગડે ને શાક બનાવે મજા ભાજી મળે. સબ્જી બનાવે મસ્ત થાય કોરી કોરી. ડુંગળી મારી બેટી મસ્ત લે. બાપની બહુ મોટી નહીં રોડી ને એટલે ચોંપુરી ડુંગળી ડુંગળી છે હાકર જેવી છે તો એકલી હોય, લીલા મરચાં હોય, પછી અંદર બેઠીને બટાકા નાખવાના. બાકી સબ્જી બનાવી બને. તાત્કાલિક કોઈ મહેમાન આવ્યું હોય છોકરાને જોવા છોકરા ઘરે તો વળી જો ડુંગળીની કરવા ખુશ થઈ જાય કિલો કરવા ચમચમ ભાખરી કરી દે. ભાખરી કરી દે, ખીચડી કરી દે. શાદી કઈ વગાડી વગાડી શાદી કરી સારી ખીચડી કરી વધારી દીધું. હા ગરમી પડે બાકી બહુ ગરમી પડે બધા વળે આવી ગરમી પડે. હા તમારે જો થાય કરવા આપણી શાક હોય
ચલો આપણે હવે ડુંગળી ધોઈ નાખી છે ને હું કે હવે જો અંધારું થઈ ગયું છે એટલે ચીડિયાના કોઈ પૂરી નાખો ચીડિયું ખાય અહીં સીડી છે ને જો અંધારું હોય ને આપણે દેખાય નહીં ચીડિયાના કોઈ પૂરવું જરૂરી છે ગોળ ને બધું નાખવાનું બે નાળિયેર લાવીને પોર નાખશે ને બે ચાર નાળિયેર લાવીને થોડી પોણી કાઢી બધું ભરીને નાખશે એ તો હોય ને થોડી સામે સીડી છે સામે તો કહું ઓટલા પર ચીડે લગડું ને પૂરી પર રાતે બાંગડી ખાય ચીડી બોલતી નહીં જાવ ભૂખ લાગે એનું ખબર હવે આપણે નાખી દઈએ એટલે સીડીને ખવડાવવું પડે સીડી બધા ચલો કેટલી બે ચીડી છે જો 1000 ચીડી હશે તો ચીડી બજાર ક્યાં ખવાય ચીડીને ખવડાવવું પડે ને તમે જેટલું ચીડી નગરું પૂરો ને મિત્રો એના માટે સારું કહેવાય નીકળે પાછી શિયાળા ના ગરમી ચીડી ને આખી રાત ખાશે તાર વહેલી નહીં હાથીના મન ચીડીને કણ હવે ચીડી નગરો પૂરો જીવનની અંદરમાં કોઈક સારું કાર્ય કરવું હોય તો આજે પૂન કરો થોડું જેટલું પૂન કરશે એટલું સારું છે હોય પૂરી નાખે પછી બે નાળિયેર મંગાવશો ને તો વળી એ પૂછજો ચોક હોય ને તો ખાઈ બાકી હા રે ચલો આપણે જો ચીડિયા નગરું પૂરી નાખ્યું છે હવે ને રસોઈ બનાવી લાવવાનું છે હજુ રસોઈ બનાવવાની વાર છે હજુ એટલે હવે પછી બનાવવા પાણી પીપી તાપી કહેવાય એટલે ને તમને ચીડિયા નગરું પૂરતા હોય તે તમને ગમતું હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો બધી બહેનોને કહું છું કે ગરમીનું ચીડિયા નગરું વધારે નીકળે એટલે પૂરવું જરૂરી છે ખેતરમાં હોય કે તમે બાજુ રહેતા હોય તો પૂરી નાખવાનું